स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 5મા અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે સંત સ્કોલાસ્તિકાનો પર્વ ઉજવે છે. બાહ્યાચાર અંતરને વ્યક્ત ન કરે તો એ નકામો. હાથ ધુએ પણ અંતર મેલું હોય તો શો ફાયદો? આજનો શુભ સંદેશ ઠાલા બાહ્યાચારનો વિરોધ કરી એ બાહ્યાચાર પાછળની ભાવના મુજબ વર્તવા આપણને દોરે છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 1-13. એક વખતે ફરોશીઓ અને યરુશાલેમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા. તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા. હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી. એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે, જેમ કે પ્યાલા, લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે. આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ કેમ પાળતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે? ઈસુએ કહ્યું, તમો દંભીઓનું યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે. આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે. તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે, કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે. ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળગી રહો છો. વળી તેમણે કહ્યું, તમારી પોતાની રૂઢિ પાળવાને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસું ઉલ્લંઘન કરો છો. કારણ મોશેએ કહ્યું છે કે તારા માતા પિતાને માન આપવું અને જે કોઈ માતા પિતાને શાપ દે તેને મોતની સજા કરવી. પણ તમે તો કહો છો કે જો કોઈ પોતાના માતા પિતાને કહી દે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે કુરબાન છે, એટલે કે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે, તો પછી તમે તેને પોતાના માતા પિતા માટે કશું કરવા દેતા નથી. આમ તમે તમારી પરંપરાગત રૂઢિને ખાતર ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો, અને આવું તો તમે ઘણું ઘણું કરો છો. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓની જમાતને આકરા શબ્દોમાં તેમના દંભ અને પાખંડ માટે ઠપકારે છે. આવા લોકોનો વર્ગ પોતે ઘડેલ રૂઢિઓના પાલન માટે દુરાગ્રહી બની ગયો હતો અને તેમ કરતાં તેઓ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા. એની તેમને બિલકુલ પડી નહોતી. આજે આપણે ઈસુએ યશાયાએ કરેલા દંભીઓના વર્ણનને આપણા મનન ચિંતનના મુદ્દા બનાવીએ. પહેલું, આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમના અંતર મારાથી ઘણા ઘણા દૂર છે. ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓના વર્ગને દોડેલી કબર જેવા કહે છે, જે બહારથી સુશોભિત દેખાય પણ તેની અંદર દુર્ગંધ ફેલાયેલી હોય. પાખંડ અને દંભના મૂળમાં હોય છે હું પદ કે અહમ, પણ એનો અંત ઘોર નિરાશામાં પરિણમે છે, કારણ કે તેના મૂળમાં સત્ય નથી હોતું. ધર્મપાલનમાં આપણો બાહ્યાચાર જો સબળ આધ્યાત્મિક તંદુરસ્તી વિનાનો હોય તો આપણે દંભને પોષીએ છીએ. ઈશ્વર આપણા અંતરની શુદ્ધતા જુએ છે, તેમને બાહ્યાચારમાં રસ નથી. આપણું જીવન જ અંજલિ બની જાય અને તેમાં ઈશ્વરની વાણીનું પ્રતિબિંબ પડે, એનાથી વધુ ઈશ્વરને શું પસંદ હોય? બીજું, તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે. સાચી ભક્તિ વિનમ્રતાથી શરૂ થાય છે, જેમાં ઈશ્વરનું શરણું જ જીવનનો એકમાત્ર આધાર બની જાય છે. આપણે જે છીએ, આપણી પાસે જે છે અને આપણે જે પણ કરી શકવાની શક્તિ કે સત્તા ધરાવતા હોઈએ તે બધું ફક્ત ઈશ્વરની કૃપાને આભારી છે એવું માનવું એ જ સાચી ભક્તિનો પાયો છે. ફરોશીઓને ઈશ્વરની ભક્તિ સાથે કોઈ લેવા દેવા નહોતી. તેઓ પોતાના ઘમંડમાં જ રાચતા હતા. તેથી આપણે લુક
18મો અધ્યાય અને 11મી કલમમાં વાંચીએ છીએ તેમ ઈસુ તેમની પ્રાર્થનાને પણ વખોડી કાઢે છે. ત્રીજું, તેઓ માણસે બનાવેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે. ફરોશીઓ ઈશ્વરદત્ત બુદ્ધિ અને ચાતુર્યનો ઉપયોગ ઈશ્વરના મહિમાર્થે કરવાના બદલે પોતાના માન મોભા માટે મોશેની નિયમ સંહિતાનું મનગઢંત અર્થઘટન કરીને અને તેમાં મનસ્વી સુધારા વધારા કરીને 613 આજ્ઞાઓ બનાવવામાં કર્યો હતો, જેનું પાલન જટિલ હતું. આ બધામાં તેઓ એટલા રચ્યા રહેતા કે ઈશ્વરે આપેલી આજ્ઞાઓને તો ભૂલી જ ગયા હતા. ઈશ્વરની સાચી ભક્તિ એટલે ઈશ્વરે આપેલી આજ્ઞાઓના પાલન સાથે ઈશ્વરને આપણા જીવનમાં સર્વોચ્ચ સ્થાન આપવું અને આપણી બધી ગતિવિધિઓમાં ઈશ્વર જ કેન્દ્રબિંદુ બની રહે તે રીતે જીવવું. પ્રાર્થના કરીએ કે તેમનાથી દૂર લઈ જાય તેવી બધી બાબતોથી ઈશ્વર આપણને દૂર રાખે અને તેમને સમીપે લઈ જતી વસ્તુઓ સાથે આપણા જીવનને જોડે. सकल धरा पर नाम તમારું કેવું ભવ્ય મહાન. सकल ધરા પર નામ તમારું કેવું ભવ્ય મહાન. ગગને વ્યાપ્યું તેજ તમારું ગાઉંગા. ગગને વ્યાપ્યું તેજ તમારું એના ગાઉંગા. હે પ્રભુ, હે પ્રભુ મારા, હે ભગવાન બનાવ્યું કેવું આભ વિશાળ. તમ અંગુલીએ તમે બનાવ્યું કેવું આભ વિશાળ. મહી મળ્યાશા ચાંદ સિતારા જોઈ થાય વિચાર. ચાંદ સિતારા જોઈ થાય વિચાર. હે પ્રભુ, હે પ્રભુ મારા, હે ભગવાન મારા, હે ભગવાન.
વાત શીખે કરો તમે એ વિચાર માનવ કેરી વિસાત શીખે કરો તમે એ વિચાર મરણશીલ આ માનવ શીખે કરો તમે દરકાર મરણશીલ આ માનવ શીખે કરો તમે દરકાર હે પ્રભુ મારા હે ભગવાન મારા હે ભગવાન ગગન વિહારી પંખી ઉપર સાગર નામીન નીચે ગગન વિહારી પંખી ઉપર સાગર નામીન નીચે વનચર જડચર સગડું એના ચરણ કમળમાં છે વનચર જડચર સગડું એના ચરણ કમળમાં છે હે પ્રભુ મારા હે ભગવાન મારા હે ભગવાન હે પ્રભુ મારા હે ભગવાન